જય માતાજી, ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. જો મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં 4 વાગે જાગ્યો, બેઠો, પાછો હોઈ ગયો. પછી 6 વાગે જગાડો ભાઈ, કેમ કે નીકળે ત્યારે હરકી નીંદર થઈ નથી. હવે મસ્ત નીંદર થઈ ગઈ છે ભાઈ. અને તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આજના. અને આવી કંઈક હોટલ હતી ભાઈ આગળ, અને આ હોટલ હતી. હાઈ ક્લાસ નીંદરે થઈ ગઈ છે ને હવે નીકળ્યા છીએ અહીંથી ભાઈ. ગાડી રોડે ચડાવીએ છીએ હળવું હળવું. રાતના જમવાની મજા આવી ગઈ ને અત્યારે રાતના હોવાની મજા આવી ગઈ. સવારમાં જાગીને ફ્રેશ થઈ ગયા, બીજી દીવાબત્તી થઈ ગયા છે, ચા પાણી પીવાઈ ગયા છે. ચાલો હાઈવે ઉપર ચડાવવાની હોય એટલે ગાડી પેલા જોઈ લે, પછી રોડે ચડાવીએ એટલે મસ્ત વાતાવરણ છે ભાઈ. હવે વાંધો નહીં, હવે જ્યાં સુધી હાલે ત્યાં સુધી આંકવાની છે. આવું કઈક વાતાવરણ છે ભાઈઓ. તો સૂરજનારાયણ ભગવાન કેવા ખીલખીલે છે, મસ્ત મસ્ત હો ભાઈ. અને હવે આ 4 લાઈન રોડ ઉપર નાના નાના ગામડા ને એવું આવતું રહે, અને આ વાડી વિસ્તાર છે બાજુમાં. મસ્ત જો આમ તો કેવો મસ્ત ફોટો લાગે, ફોટો પાડવા જેવો હતો. આવો કઈક જંગલ એરિયો આવતો જાય, ખેતીવાડી વાળો એરિયો આવતો જાય ને મસ્ત વાતાવરણ છે. અવારનું અત્યારે વાગ્યા છે 7 વાગ્યા આપણે નીકળ્યા. હવે બાપુ ગાડી કઈ ઉભી રહેશે નહીં, નોન સ્ટોપ હાલી જાય. નોન સ્ટોપ એટલે શેઠભાઈ બાંગ્લાદેશની બોર્ડર સુધી નહીં હો ભાઈ, કાલે ત્યાં સુધી નોન સ્ટોપ આખો દી. રાતના તો 2-4 કલાક કે 5 કલાક નીંદર કરવી પડશે. ચાલો ભાઈ આપણે નીકળી ગયા છે. સવારનું વાતાવરણ જો કેવો મસ્ત. સૂરજનારાયણ ભગવાન કઈક અલગ જ છે. આમ ઝાડવા આડા આવે ત્યારે મસ્ત સીન આવે છે એકદમ. બધા આગના ઝાડવા જાય એના જંગલમાં. અને આરસીસી રોડ છે મસ્ત. ઓકે ટોપ ને મોજે મોજ હાલ્યું જવાનું છે. બાપાનું નામ લેતા લેતા કેવું મસ્ત ચિત્ર આવે છે સૂરજનારાયણ ભગવાન. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ જબલપુરથી 140 કિલોમીટર પહેલાં. સવારમાં નીકળ્યા પછી 140 કિલોમીટર કપાણા છે. અને એ મસ્ત ઠંડો પવન આવે છે, વાતાવરણ હાઈ ક્લાસ છે. થોડોક નાસ્તા પાણી કરી લઈએ હવે, પછી નીકળીએ. પછી 140 કિલોમીટર છે જબલપુર. 100 કિલોમીટર રન કપાણો સવારથી અત્યાર સુધી 2.5 કલાકમાં. મિત્રો તો અત્યારે આપણે ભોપાલનું જબલપુર છે 60 કિલોમીટર, 60 થી 70 કિલોમીટર જેવું છે. અને આપણે એક ઘાટ આવી ગયો છે જંગલમાં. મેં એક હાલો ભાઈ ઘાટ દેખાડું તમને બધાને. બહુ જોરદાર છે હો ભાઈ. ઢાળ ચડવાનું હોય છે, જંગલ એ ઘનઘોર જંગલ. હવે જો બે બાજુ આ ડુંગર કાપી રોડ બનાવેલા છે. તો જંગલ જો આગથી ભરપૂર, આગના ઝાડવા છે આખા જંગલમાં ઝાઝા ભાગે. જંગલવાળો એરિયો વધારે છે, બહુ એટલે બહુ. આમ તો કેવી ખોળાય એવી ઘાટ ચડીએ છીએ અત્યારે. બસ જેવી બસે ધીરી પડી ગઈ. આમ જો કેટલો બધો ડુંગર કાપીને ઓલું બનાવ્યું છે. આખો ડુંગર કાપીને રોડ
કેટલી ચડાઈ આવશે ને પછી કેટલું ઉતરવાનું આવશે કાંઈ હજી નક્કી નથી. તો હાલો ભાઈ અમને ચડ્યા રાખીએ છીએ. લગભગ હવે ચડી જાઉં થોડીક વારમાં. જાજો બધો ડુંગર કાપેલો છે એટલે. હા ભાઈ ભાઈ વાતાવરણ જો મસ્ત છે, ઠંડુ. હજી ચડી ગયા ને હવે ઉતરીએ છીએ. ભાઈ ભાઈ જંગલ બાકી છે. લીલું સમ ને આમ લાગડ ઝાડવા દેખાય કે વચમાં એક ગેપ નથી. આમ જમીન ઉપર છાયો ન પડે એવા ઝાડવા છે એટલા. અને બ્રેક ઉપર ઉતારવાની. બ્રેક એક તારી લગાતાર દબાવી રાખો ને એટલે લાઇન્ડર ગરમ થઈ જાય, હીટ મારી જાય. પછી બ્રેક લાગવાનું બંધ થાય અને લાઇન્ડર ગરમ થઈને હળગવાય કરે. એટલે જો આપણે અત્યારે આટલો ઢાળ છે તો 4 નંબર ને 5 નંબરમાં ઉતારીએ છીએ. એક તારી દડી જાય છે ગેરમાં, એટલે બ્રેક મારીને સ્લો કરવાની. એ રીતના ઘાટ ઉતરો એટલે તમારે ઘાટ વ્યવસ્થિત નિરાતે ઉતરી જાઓ, લાઇન્ડર ગરમ ન થાય, બ્રેક વ્યવસ્થિત લાગે અને પ્લસ એક્સિડન્ટથી બચી જાઓ તમે. અને આમાં જે એકવાર ખટારામાં જો ફૂલ પિકઅપ પકડાઈ ગયું કે બ્રેક બાદ તો ગાડી ઊભી ન રહે. પ્રાણી રોડ ઉપર ન આવે, કોઈ અકસ્માત ન સર્જાય પ્રાણીઓ સાથે, એટલા માટે જો આ એંગલ મારી છે ને જાળી મારી છે. બે બાજુ જો જોઈ શકો છો તમે. આ બાજુ અત્યારે કામ ચાલુ છે જાળીનું. બે બાજુ જાળી મારી દે એટલે પ્રાણી રોડ ઉપર ન આવે, રોડ એકદમ ખુલ્લો રહે. હાજા થઈ જાવ એવું મસ્ત વાતાવરણ છે અહીંયા અને મજા જ આવે છે. એ તો કેવી મજા અમને ખબર. હાલો મળી હવે આગળ ક્યાંક સારું કાંઈક જોવા જેવું આવે એટલે રાખીએ. જો આવી રીતના જાળી મારવાનું કામ ચાલુ છે ભાઈ. તો મિત્રો તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જબલપુર. આ જે સીધો રોડ જાય છે એ જબલપુર જાય છે. આપણે અહીંથી મારવાની છે ખાલી સાઈડ બાયપાસમાં. સવારની કડી મહેનત બાદ જબલપુર પહોંચ્યા. 250 કિલોમીટર કાપી નાખ્યા છે. 250 કિલોમીટર હતું રાતના ઉતારતા ત્યાંથી જબલપુર. હવે અહીંથી 100 કિલોમીટર કટનું છે અને વારાણસી બોર્ડર, વારાણસી યુપીની બોર્ડર અહીંથી 350 કિલોમીટર છે. તો હાલો આપણે અત્યારે સફર કાપવાનો છે અહીંથી જબલપુરથી આપણે કટનીથી રીવાથી પછી સીધા મિર્ઝાપુર વાળો રોડ પકડી લેવાનો છે. રીવાથી 2 રસ્તા પડે. એક સીધો જાય પ્રયાગરાજ ને ત્યાંથી ડ્રાઈવર સાઈડમાં જાય વારાણસી. આપણે પ્રયાગરાજ નથી જવાનું છે વારાણસી. હાલો ભાઈ મળીએ હવે ક્યાંક આગળ ઊભા રહીને. જે ઉપરથી જે રોડ જાય છે, બ્રિજ દેખાય છે, એની ઉપર ચડવાનું છે. અહીંથી કંડક્ટર સાઈડ ટર્ન મારીને અને આટલામાં થઈ ગયું છે ટ્રાફિક જામ. હલો મિત્રો, અત્યારે જબલપુર ને કટનીની વચ્ચે પહોંચ્યા છીએ અને 2 ગાડી આપણી ગુજરાતની જામનગરની ભેગી થઈ છે. ભોપાલ વટ્યા પછી એક ગુજરાતની ગાડી ભેગી નહોતી થઈ. અત્યારે 2 ગાડી ગુજરાતની ભેગી થઈ છે. તો જો ભાઈ ચા પાણી પીએ છીએ. હાલો બધા ચા પીવા. આ જે 2 જામનગરના ભાઈઓ છે. આ અમે પડી ગાડી ને આ પાછળ છે આપણી ગાડી છે. હાલો ભાઈ ચા પી લઈએ ને પછી નીકળીએ. તો જામનગરની ગાડી ભેગી થઈ, આટલામાં કોઈ ગુજરાતની ગાડી નથી ભેગી થઈ. હાલો ભાઈ, જામનગર વાળા ભાઈ છે ને આપણા ભાઈબંધ થઈ ગયા. ચા પાણી પીધા હારવાર અને પછી હવે નીકળ્યા છીએ. એ 2 ગાડી છે હારે અને હું એકલો છું. આખા ભોપાલ વટ્યા પછી ગુજરાતની કોઈ ગાડી આ રોડ ઉપર દેખાણી નહીં. જાવક કે આવક કોઈ રીતે નહીં. અને આ મને સવારથી ભેગા થયા છીએ. 2 આગળ પાછળ હાલ્યા જઈએ છીએ. અત્યારે ચા પાણી પીધા ભાઈએ. તો હાલો એટલે આ રોડ ઉપર એટલું ટ્રાફિક કોઈ દી ન હોય. એની જગ્યાએ પ્રયાગરાજ જવાવાળાનું ટ્રાફિક તો જુઓ રોડ ઉપર. 4 વ્હીલ હો ભાઈ. જવામાં એટલી 4 વ્હીલો છે ને આવવામાં એટલી 4 વ્હીલો છે. જો રોડ આખો આમ ભરચક હાલે છે. નગર એટલું બધું ટ્રાફિક કોઈ દી ન હોય આ રોડ. જય માતાજી.
હોટલમાં પહોંચ્યા છીએ, વાગ્યા છે 8:30 અને ફૂલ ટ્રાફિક જામ. એક રોડ અહીંથી સિટીમાં જાય છે ને એક બાયપાસ રોડ છે અહીંથી, અને બાયપાસ રોડનું જે ટોલ નાકું આવે ને ત્યાંથી અહીં સુધી ફૂલ ટ્રાફિક જામ. કેમ કે ત્યાં ટોલ નાકે જતા છે ને સિંગલ રોડ થઈ જાય ત્યાંથી ટોલ નાકા પછી, એટલે અત્યારે ફૂલ જામ થઈ ગયું છે. જોઈ લો ભાઈ, ફૂલ ટ્રાફિક જામ છે. એ ટોલ નાકું થાય લગભગ અહીંથી માની લો ને 5-6 કિલોમીટર થાય છે. ટ્રાફિક ફૂલ જામ છે. બે બાજુ સર્વિસ રોડ એટલો ભરાઈ ગયો. જો ચલો મિત્રો, ટ્રાફિક 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 ફૂલ ટ્રાફિક હો ભાઈ. એનું કારણ છે કે આપણે ઠેર રીવા બાયપાસમાં ટ્રાફિક નીકળ્યું, ત્યાંથી માંડ ટ્રાફિકમાંથી નીકળ્યા. હવે આ ટોલ નાકે ત્યાં સિંગલ રોડ હતો, હવે 4 લાઇન રોડ આવ્યો છે, પણ હવે ટોલ નાકે જામ થઈ ગયો. અહીંથી પ્રયાગરાજ 150 કિલોમીટર છે આઘું. એ 150 કિલોમીટર આઘું છે તો આટલી બધી 4 વ્હીલો અને ટ્રાફિક જામ છે. હવે ઠેઠ પ્રયાગરાજ પહોંચીને આ બધાનું શું થાય ભગવાન? કેવા ટ્રાફિક માલવા છે. 3-4 કલાક 5 કલાક 6-7 કલાક તો બાકી, કેમ કે બહુ 4 વ્હીલો જાય છે મહાકુંભમાં નાહવા માટે. અને ફૂલ ટ્રાફિક 4 વ્હીલો આખા રોડ ઉપર દેખાય તમને. અમુક પિકઅપ લઈને જાય છે, અમુક છોટા હાથી લઈને જાય છે, અમુક 407 ટેમ્પા લઈને જાય છે ખાડાવાળા. તો આવું બધું છે ભાઈ, ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. હાલો તો હવે આજે 2 રોડ પડે વાય આકાર. હજી અહીંથી 25-30 કિલોમીટર થાય. એક રોડ પ્રયાગરાજ જાય, આ રોડમાંથી 2 રોડ ફાટશે, એક વારાણસી જાય. હવે અહીંયા તો હોટલોમાં જ ક્યાંય જગ્યા નથી, બધે રોડ જામ છે. હોટલમાંય જમવાનું પાર્કિંગની ગાડી, આપણે હોટલમાંય ક્યાંય જગ્યા નથી, પાર્કિંગ જામ છે, પાર્કિંગની જગ્યા નથી. એટલે આપણે આગળથી જે વારાણસીવાળા રોડે ચડીને પછી આપણે ઊભું રહેવાનું છે જમવા માટે. બાકી એટલામાં ક્યાંય ઊભું નથી રહેવાનું. હજી 25-30 કિલોમીટર હાલી જવું. અત્યારે 10:30 વાગ્યા છે. જોઈએ હવે ક્યાં સુધી હલાય, શું છે શું નહીં. હજી માની લ્યો આપણે 1000 કિલોમીટર બાકી છે બાંગ્લાદેશની બોર્ડર પહોંચવામાં. અને 1300-1400 કિલોમીટર જેવું આપણે કાપી નાખ્યું. 17 તારીખે બપોરે નીકળ્યા હતા અને અત્યારે પહોંચ્યા છીએ રીવા વટ્યા ટૂંકમાં એમપીમાં. હવે થોડીક વાર 50 કિલોમીટર 50-60 કિલોમીટર હાલ્યા પછી એમપીની બોર્ડર આવશે, ત્યાંથી એમપી પૂરું થાય અને યુપી ચાલુ થાય. તો આમ જોતા રહેજો બ્લોક. અહીંયા આગળ એમપી પૂરું થઈ ગયું છે ને યુપી ચાલુ થઈ ગયું છે. યુપીમાં ઘટતા જ રોડ રસ્તા એકદમ મસ્ત આવી ગયા છે. નવો જ રોડ બન્યો છે આરસીસી. હવે ક્યાંક ડીઝલ પુરાવવા માટે ઊભી રાખવી છે. પેલા છે ને અત્યારે વાગ્યા છે 2, એટલે પેલા ચા પાણી પી લઈએ પછી ક્યાંક ઊભી રાખીએ. સિંગલ રોડ હતો આ. ઘણા વર્ષ પહેલાં હું આવ્યો હતો ને કલકત્તા, ત્યારે 14 વ્હીલ લઈને. અત્યારે તો હારી કન્ડિશન છે ભાઈ રોડની યુપીમાં, યોગી બાબા સરકારમાં. ચલો ભાઈ 2 વાગ્યા છે, યુપીમાં ઇન્ટર થઈ ગયા છીએ. તો આપણે યુપીમાં ઇન્ટર થઈ ગયા છીએ ને અત્યારે વાગ્યા છે રાતના 2. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, કેમ કે બહુ લાંબો થઈ જાય. સવાર સુધીનો ઉતારશું તો. અને યુપીમાં પહોંચી ગયા છીએ. હમણાં અડધી કલાકમાં કે કલાકમાં વારાણસી પહોંચી જાઓ. કલાકમાં તો ન પહોંચાય. હજી વારાણસી 100 કિલોમીટર છે, પછી 3 કલાક જેવું થાય. હલો ભાઈ, વારાણસીથી બિહાર ઔરંગાબાદ બિહારમાં, પછી ઝારખંડ ધનબાદ ટ્રેન કલકત્તા જવાનું. કલકત્તાથી પછી બાંગ્લાદેશ બોર્ડર, બનગાંવ બેનાપુર બોર્ડર, ત્યાં ખાલી થાય ગાડી. તો આપણે આ ઘાટ ઉતરવાનો છે.
જે લાઇટો દેખાય છે ને એ આ અત્યારે ઘાટની ઉપર છીએ આપણે. ઘાટ ઉતરીને જવાનું છે નીચે. ફોનમાં થોડુંક ક્લિયરિટી નથી આવતી બાકી. તો મિત્રો ઘાટ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે અને સ્પીડ બ્રેકરે મૂક્યા છે. આમ તો આ ઘાટ એવો છે ઊંધા માટે ઢાળ છે અને ઢાળે બહુ લાંબો છે જો, એટલે સ્પીડ બ્રેકર મૂક્યા એ બહુ સારું કામ કર્યું છે. એટલે ગાડી સ્પીકઅપ જ ન પકડી શકે. પિકઅપ પકડે એ પહેલાં મૂંઝાઈ જાય. ચાલો ભાઈ ઘાટ ઉતરી ગયા છે. ઘાટ અમે જો અહીં ઉતરીને સીધું ત્યાં જવાનું છે. એ ઘાટ ઉતરીને ઓલો રસ્તો છે. લાઈનો દેખાય છે ત્યાં આગળ ઘાટ ઉતરશે. પૂરો થાય પછી પાછું ચડવાનો આવશે. મસ્ત મજાનો ઘાટ છે. એ વખત તો ડુંગર ને બંગર ને બધું જોવા જ, પણ અત્યારે રાત છે એટલે એવું કાંઈ દેખાય નહીં. અત્યારે આ રોડ ઉપર લાઇટો પડે ને એટલે એ ચોખ્ખું દેખાય તમને. આવો કંઈક ઘાટ છે ભાઈઓ. તો અમને રોડ દેખાય ત્યાં આગળ જવાનું છે. આમ ઘાટ ઉતરીને નીચે આવવાનું છે. પહેલાં નીચેથી આમ ફરીને જવાનું છે ભાઈ. ફરીને જવાનું છે. પહેલાં નીચે ઉતરી પછી નીચે આવજો આમથી પછી આમ જવાનું છે સીધા. આવો કંઈક અમે દેખાય છે યુટર્ન મારી નીચે જ જવાનું છે. નીચે ઘાટની નીચેનું ગામ છે. ઘાટનું નામ છે મહુગરી ઘાટ. ઘાટની નીચે ગામ છે. એ ગામનું નામ મહુગરી છે. એ ગામના નામ ઉપરથી આ ઘાટનું નામ મહુગરી ઘાટ પડ્યું છે. હવે એકદમ થોડી વાત છે ભાઈ. ગાડી તો ઉડી જાય છે. થોડા લંબાવી છે. 4 લાઇન રોડ છે એટલે, પણ છે કોણી વાત. છે ભાઈ ટર્ન લાગી ગયો. આપણે આવ્યા અહીંયા ઉપરથી. ઉપર જો ગાડીઓ દેખાતી છે. ઉપર જે પ્રકાશ પડે છે એ બાજુથી આવ્યા છીએ આપણે. જવાનું છે આ બાજુ. લાઇટો દેખાય છે ને એ બાજુ. હાલો તો ભાઈ ઘાટ થઈ ગયો છે હવે પૂરો. બહુ જાજો બાકી નથી. 1-1.5 કિલોમીટરનો હોય છે. નિરાતે બ્રેકો મારીને ભેરમાં ઉતારી લઈએ અને પછી મળીએ આગળ. ડીઝલ પુરાવાનું છે હજી. અને 2:15 વાગી ગયા છે. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે ઘાટ ઉતરીને ડીઝલ પૂરવા માટે રાખી છે ગાડી. અને ભોપાલ 100 લીટર લીધું હતું અહીંયા પોગે એ માટે. તો અહીંયા આગળ જો ડીઝલનો ભાવ છે 88 રૂપિયા ને 80 પૈસા. 331 પોગી ગયું છે. થોડું ઘણું ડીઝલ વધ્યું હતું અને કટોકટીમાં પોગી ગઈ છે પંપે. હવે ફૂલ થવાની તૈયારી છે. હજી 20-25 લીટર આવી જાય. 10-15 કે 20-25 આવી જાય. તો ભાઈ પોગી ગયા છીએ પંપે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. જય હિન્દ.